જે સેવાઓ આપણે આપીએ એમાંથી પાછા આવીએ તો હવે લોકો જાગૃત છે। અત્યારે તૂટેલા રોડ બતાવે છે। પહેલા તો રોડ જ ઓછા હતા, અત્યારે છેક વાડી સુધી રહે ત્યાં રોડ બન્યા છે। રોડ બન્યા પછી અવરજવર ચાલુ થાય અને તૂટે એ ના ચાલે। મીડિયા બતાવે એ નેગેટિવ જોવાનું જરૂર નથી। જે રોડ બનાવ્યા છે એ સારા રાખવાની આપણી જવાબદારી છે। લોકોને એ સુવિધાઓની આદત પડી છે। રોડ રસ્તાને લઈને મુખ્યમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। અત્યારે તૂટેલા રોડ બતાવવામાં આવે છે। સાથે જ કહ્યું કે બતાવવામાં આવે છે ત્યારે પરંતુ આ રોડ બચાવવાની પણ જવાબદારી આપણી હોય છે। રોડ બન્યા બાદ તૂટે એ ન ચાલે। દરેકે દરેક નાનામાં નાનો માણસ હોય તો એને મુખ્ય પ્રવાહમાં આપણે લાવીશું ત્યારે આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી શકીશું કે વિકસિત ગુજરાત બનાવીશું। તો એના માટે આ સેચ્યુરેશનનો વિચાર આવ્યો। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તા જે અત્યારે ખખડધજ બન્યા છે તેને લઈને નિવેદન આપ્યું છે। ત્યારે તૂટેલા રોડ બતાવવામાં આવે છે। રોડ રસ્તાને લઈને આ સીએમનું નિવેદન।